ગણપતિ બાપ્પા મોરિયા, કેમ છો બધા મજામાં? તો અમે અત્યારે 7, 8, 9, 10 ત્યાં 4 દિવસ માટે ઉદયપુર જઈએ છીએ પ્રી વેડિંગ માટે. અને હિરેનભાઈ, ધવલ અને યશ અમે 4 જણા જવાના છે. અને અત્યારે અમારા ગોડાઉન આવી ગયા છે પ્રોપ્સ લેવા માટે, કેમ કે અમારા રાયતા આગળ શૂટ કરવાનું છે આઉટડોરમાં, એટલે એના માટે શૂટ કરીશું. અત્યારે આવી ગયા છે સ્ટુડિયો પર ધવલભાઈ. ના હું કહું ને કાઢી લો બધું. હેડો, વ્હાઈટ ચાદર કઈ ગઈ આપણી? અરે હા લઈ લો, ચલો રાયતા. યસ ભાઈ હેડો ફટાફટ એ લઈ લો. ના નાનું લઈએ, નાનું. પ્રોપ્સ લવાવી ગયા હરીભાઈ ત્યાં સ્ટુડિયે. જવાનું છે ઉદયપુર. ધવલ હાલો કના, હેલો હેલો. આવવાનું છે તને પ્રી વેડિંગમાં? ના ના, એક્ઝામ ચાલુ આવી ગયા છે અને સામાન બધો પેક કરવા પડે છે. આ છેલ્લે આવશે બધા સાઈડમાં મેલે. આજે પેપર હતું ના એવું? એ પછી મારે મોટી બેગ આવે ને પછી બધું આવશે. તો ફાઇનલી સામાન બધો લોડેડ થાય છે. અત્યારે રાજસ્થાન કપડાની, ડ્રોનની અને કેમેરાની પણ ઘણી બધી બેગ થઈ ગઈ છે. મેન બેગ એક બાકી હતી, એને હોલ્ડ પર રાખી હતી અમે, એને મૂકી દઈએ પહેલાં. લાવો હિરેનભાઈ બેગ લાવો, ચાલો. કેમેરાની તો અરે હશે. હા જો અહીં પડી, આ પડી. બોલકા કેક તો આલે ને બર્થડે ની. હવે ગિમ્બલની બેગ લાવો. ઓ મૈયા. યસ કાકાનો ડાયલોગ. સામને મૈયા, ઓ મૈયા. ફાઇનલી સામાન અમારો પેક થઈ ગયો છે. હવે ગાડીને અમે સેલઅપ કરીશું. ક્યાં જવાનું? સેલઅપ કરીને જઈશું ઉદયપુર. અહીંથી આણંદ, આણંદથી અમદાવાદ, હિંમતનગર, ઉદયપુર. રાતે 10-11 વાગે અમે પહોંચી જઈશું. ઉદયપુરનો પણ વ્લોગ ઉતારીશું આજે. અને પ્રી વેડિંગ 2 દિવસ શૂટ કરવાનું છે, 3 દિવસ પણ થઈ શકે છે. બહુ મજા આવવાની છે તમને. નામ ચાર્જિંગ સરસ સરસ લોકેશનો બધી પિક કરી છે અમે. રાજસ્થાન ની. જયપુર જજો. ગુલાબી સિટી, એવું? પિંક સિટી, જયપુર. બસ કા પિંક સિટી જજો એટલે જયપુર. હિરેનભાઈ અત્યારે આવી ગયા છે આણંદમાં ભવાનીની ચોરાફરી ખાવા માટે. પ્રી વેડિંગમાં જતાં જતાં હિરેનભાઈને વાત થઈ કે આણંદની ચોરાફરી ખાઈ લો. કેવી લાગી? મજા આવી ને? ચટણી બટની જોડે ખાવ એટલે મજા આવશે તમને. ડુંગળી આવે છે હજુ તમારા માટે. હિરેનભાઈ ચટણી ખાય છે ચોરાફરી સાથે. ગાડીમાં બધા બેસી ગયા છે ચોરાફરી ખાઈને, જોઈ શકો છો બધા તમે. યશભાઈ, ધવલભાઈ. અને ગાડી અમારી એક્સપ્રેસ વે પર પહોંચી ગઈ છે, બરોડા અમદાવાદ. તો અહીંથી કઈ જવાનું યશ આપણે? હિંમતનગર વાળા ગાંધીનગર પેલા આપણે સીટીએમ નહીં જવાનું. પહેલા ફાટ્યું પડતું ત્યાંથી આપણે કઈ ચોકડી હિરેનભાઈ તમને ખબર હે? સીટીએમ. ના 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 સીટીએમ થી ડાયરેક્ટ રિંગ રોડ મારવાનો. ના, હિંમતનગર વાળો ચડવા માટે શું કરવાનું? તો ભૂલી ગયો. ભૂલી નહીં ગયો, ચોકડીનું નામ ભૂલી ગયો. હશે હશે. ફાસ્ટેગ હોતો ઉતરી ગયા છે હિરેનભાઈ. હે હિરેનભાઈ, હા જાઓ હા જાઓ. તો ઓલમોસ્ટ એક્સપ્રેસ લાઇન પર ઊભા રહી ગયા છે જગદીશ આગળ. મોટો પેટ્રોલ પંપ છે. આ બાજુ અમદાવાદ જવાય છે, આ બાજુ આણંદથી અમે આવ્યા છે. તો ફાઇનલી અમે અહીં આગળ પહોંચી ગયા છે અને અમનભાઈની રાહ જોઈએ છે. એમને પણ મળાઈશું. અમને સરસ મજાનું પ્રી વેડિંગ રહેવાનું છે અને બહુ જ મજા જવાની છે. તો આઈ હોપ સો તમે વિડીયોમાં બનાવી રહેશો. વિડીયો થોડો લાંબો રહેવાનો છે અને વ્લોગ 3 થી 4 બનવાના છે. અને સોરી તો એના માટે કે વિડીયો બહુ અપલોડ નથી કરતો, કામ બહુ વધી ગયું છે. અત્યારે રોજ ડેલી 9 થી 5 એ
એટલે કે રાતના 9 થી સવારના 5 વાગ્યા સુધી કામ ચાલે છે. દિવસે 6 થી 12 વાગ્યા સુધી સૂઈ જાઉં છું અને બપોરે જાગીને બહારનું કામ પતાવીને પાછો કામે લાગી જાઉં છું. 6 દિવસનું કામ અત્યારે 3 દિવસમાં પતાવું છું. તો તો ગાડી અત્યારે ઓન ધ વે થઈ ગઈ છે. ડ્રાઈવર બદલાઈ ગયા છે, કંડક્ટર આવી ગયા છે અને ઓનર પાછળ આવી ગયા છે હિરેનભાઈ. હિરેનભાઈ બેઠા છે, મૂવી પણ ચાલે છે સરસ મજાનું. તો આહટ ડિજિટલના ગુજરાતી પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું કરણ સોલંકી. આજે અમે જઈ રહ્યા છીએ ઉદયપુર પ્રી વેડિંગ માટે અને કરણભાઈને મિસ કરીએ છીએ. કેવું છે કરણભાઈ? મજામાં? અમે તમારી મિમિક્રી કરીએ છીએ વ્લોગમાં. આઈ હોપ કે તમે અમારો વ્લોગ આ જુઓ. 1-2 દિવસમાં મૂકીશું. તો આહટ ડિજિટલ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરે છે. ગુડ બાય, ટેક કેર, સી યુ. છે સરસ મજાની, તમે જોઈ શકો છો. અને ઢાર પણ જોરદાર આવે છે. રાયતા ઇનલો ગાડી ચડાય ને સ્પોટ આવી ગયો. ઓલા સ્પોટે લઈ લઈએ ઉપરવાળો. કેટલું કપલ છે જો એ ભાઈ સામે હો, જો કેટલું પબ્લિક છે જો સામે. શૂટ માટે જ આવેલા હોય એ લોકો બધા સોલા ઉપર ઠેક ઉપર છે. હા, થાર ગાડી પડી છે. થાર લઈને મજા આવે ચલાવી જગ્યાએ. ભાડે મળતી હશે. તો ગાડી અત્યારે પાટા પર ચડી ગઈ છે બોલો. અને ધીમે ધીમે પહાડ ઉપર ચડે છે. આયરનભાઈ કેવી મજા આવે? બસ જોરદાર મજા આવે ને યશભાઈ? અરે બહુ કેવું લાગ્યું રાયતા? જોરદાર લાગ્યું ને? બોલો ને ક્યાં બોલતા નહીં, ખમણ જેવા બેઠા હો. બબલ ચાય વગર મજા નહીં આવે. બજરંગી ભાઈજાન. એમ તા ઉતારો ને તારે પત્તા ઠોકો. ચાલુ થઈ ગયું છે. અમનભાઈ અમારા કપલ આવી ગયા છે. નીચે જુઓ મેડમ થોડું. યસ, તમે અમનભાઈ પાછું ઉતારો ખુલ્લામાં એકદમ. ખાલી હાથે પાડ દો આમ. હિરેનભાઈ આવી જજો, આ લઈ લેજો. તમે ઉપર જાઓ થોડા. તો રાયતા હિલ્સમાં અમે આવી ગયા છે. કપલ અમારું આવી ગયું છે. ભાઈ ફોટોસ પાડે છે સરસ મજાના. બસ ખાલી હેન્ડ લોક કરીને આમ નીચે જુઓ તમે. યસ, હેન્ડ લોક કરો એમનો. બસ ફાઇન. તમે ફૂલ આગળ જુઓ, તમે એમની સામે જોયો અમનભાઈ. યસ. તો હમણાં શૂટ ચાલી રહ્યું છે. ચલો 3 2 1 હેરીભાઈ અહીંયા છે, જો પાછળ હિરનભાઈ. જો યસ યસ યસ. ફરી એકવાર આવો બહાર જાઓ. હેરીભાઈ તમારે કશું કેવું છે? અમારે કશું કહેવું નહીં. પ્રી વેડિંગ ચાલે છે સરસ મજાનું હા, રાયતા હિલમાં. ચારે બાજુ બધું બતાવી દો બધાને. તો ઉદયપુર ફરવા આવો તો રાયતા હિલ્સમાં આવવાનું નહીં ભૂલતા. રેડી? એનો સનરાઈઝ અને સનસેટ બહુ ફેમસ છે. તમને બહુ જ મજા આવશે. હા, જો અહીંથી આમ ચાલવાનું, પગનું એમનું ક્લોઝઅપ આવે હિરેનભાઈ, બરાબર? પછી અહીંથી આ ફૂલ લેવાનું, પછી આમ પકડવાનું અને આમ ટર્ન થઈને આમ ઊભા થઈ જજો. ડન છે? પછી બીજું વાત છે ને ફૂલ ઉપર લઈને ફૂલ ઉપર. અત્યારે રાયતા હિલ્સમાં આવી ગયા છે શૂટ કરવા માટે. ક્યારનો શૂટ કરતો હતો. યશના હાથમાં મોબાઈલ હતો. હિરેનભાઈ ધવલ પણ આવી ગયા છે અને આ મારા કપલ છે. કેમ છો? મજામાં? શું નામ બેન તમારું? ભૂલી ગયો. ઓકે, મૈત્રીબેન અને અમનભાઈ. અને બીજા અમારા ભાઈઓ ઉપર બેઠા છે, એમને પણ થોડી વારમાં મળાઈશું.
તો સરસ મજાનું શૂટ ચાલે છે, વિડીયોમાં બન્યા રહેજો, કંઈ જતા નહીં. આ છે રાયતા હિલ્સ. અને હિરેનભાઈ શૂટ તો કરો, શું કરો તમે? શૂટ નહીં કરતા? હે, શૂટ ચાલુ જ છે? આવું કરવાનું યાર. તો થોડી વારમાં મળીએ પાછા, વિડીયોમાં બેક આવીએ. અત્યારે થોડું શૂટ કરી લઉં અને આખો દિવસ બહુ મજા જવાની છે. હિરેનભાઈ અને ધવલભાઈ અમારે આવી ગયા છે ફોટો લઈને, અને કપલ પણ સરસ મજાનું આઉટફિટ પહેર્યું છે. અમનભાઈ કેટલા દિવસથી તૈયારી કરતા હતા પ્રી વેડિંગમાં? બહુ દિવસ થઈ ગયા છે. બહુ દિવસ થઈ ગયા ને? અઠવાડિયેથી 10 દિવસથી તમે શોપિંગ જ કરો છો ને? એક વ્લોગ બનાવવા જેવો છે. યસ, એનો વ્લોગ એક બનાવીશું આપણે, બરાબર છે? એને ડિસ્કસ કરીશું આપણે હમણાં કે કેટલી બધી શોપિંગ કરી આપણે. અમનભાઈ જાતે 2 થી 3 વાર જઈને આવ્યા, અને એક દિવસ હું એમની જોડે ગયો તો બી એમનું 3 દિવસ ચાલુ જ રહ્યું કે હું આજે આણંદ છું, વિદ્યાનગર છું, અહીં છું, બધું ચાલુ જ રહ્યું. એટલે પ્રી વેડિંગ કરવું કેવું લાગે છે તમને? બહુ અઘરું છે ને? તો પ્રી વેડિંગમાં આઉટફિટ જેવા આપણે ફોટામાં જોઈએ એવા આપણને મળતા જ નથી. એટલે બહુ બધી બ્રાન્ડો ફરી, શોપ ફરી, પણ કંઈ આપણને મળ્યા જ નહીં. હું બી જોડે આવ્યો હતો. આપણે જે એક આઉટફિટ કર્યું હતું એ આપણે મળ્યું જ નહીં, પણ આપણે પછી સ્કીપ કર્યું. તો બી સરસ મજાનું આપણું સેટિંગ થઈ ગયું. તો હવે શૂટમાં બેક જઈએ, થોડી વારમાં પાછા મળીએ. અને બીજા પણ કપલ સરસ મજાના બધા શૂટ કરે છે. મારો જો જોરથી મારો, સટાક દઈને બસ. ખેંચો, ના આપશો, ખેંચો. હવે લઈ લો અમનભાઈ તમે, બસ. યસ, નો શોલ્ડર ખેંચો એમનો. યસ, ખેંચો, હસો બંને. યસ, ડન. લીલી પોપો કરો. ડન, ચાલો, ફાઇન. બસ. નિહાળી રહ્યા છો પ્રી વેડિંગ અમનભાઈ અને મૈત્રીબેન નું સરસ મજાનું, અને હિરેનભાઈ શૂટ કરે છે. તો આવી પ્રી વેડિંગ માં મજા આવે છે. તો તમારે પ્રી વેડિંગ કરાવું તો અમારો કોન્ટેક્ટ કરજો ઇન્સ્ટાગ્રામ પર. જો યસ ભાઈ મજામાં, હિરેનભાઈ શૂટ કરે છે સરસ મજાનું. હિરેનભાઈ આવડતું એનું આવી જાય છે. હા હિરેનભાઈ, કોને શીખાડ્યું તમને પ્રી વેડિંગ કરતા? હે ભાઈ, તમને ફોટોગ્રાફર કોને બનાયા? હેરીભાઈ. કયા હેરીભાઈ? વરસાદ દ્વારા. તો ઓલમોસ્ટ અત્યારે કપલ શૂટ અમારું ચાલે છે, અને હિરેનભાઈ શૂટ કરે છે. તો રાયતા હિલ્સમાં ઓલરેડી અમારું સરસ મજાનું શૂટ ચાલે છે. તમારે પણ આપણું શૂટ કરાવવું હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. તો આવીને આવી મજા રહેવાની છે રાયતા હિલ્સની. બહુ જ મજા આવે છે શૂટ કરવાની. સવારે અર્લી મોર્નિંગમાં આવી ગયા હતા. અમારા બીજા ભાઈ છે, શું નામ તમારું? જયભાઈ રબારી. હોન્ડાના શોરૂમમાં છો ને તમે? અમારા મિત્ર છે, અને કમિંગ સૂન છે વરાજામાં, બરાબર? એમને પણ પ્રી વેડિંગ કરવાનું છે. જગ્યા બગ્યા નક્કી કરી કે પછી નક્કી કરીશું? એ તો પછી જોઈએ નહીં, એ તો જેવો મૂડ નહીં. ધવલભાઈ શું કરો છો? ફોટા જોઉં છું. ફોટા પાડીને અમે આવ્યા છે. સરસ, તમને અમુક બતાવીએ વિઝ્યુઅલ. સરસ મજાના ફોટા પાડ્યા છે કપલના. ગુડ વન. અને અત્યારે હિરેનભાઈ પોતાનું શૂટ કરાવે છે આવી રીતે, અને અમે બધા બેઠા છે સરસ મજાના. કેમ્પિંગ અમારો રેડી થશે. લે સર, આપણે થોડું ક્લિયર કરી નાખ. આવી ગયા નથી ક્યારના એ જ છે ભાઈ, બરાબર? રાયતા હિલમાં જ છે, અને આઉટફિટ નંબર 2 ચાલુ થઈ ગયું છે. અને સીન સમજાય છે. અમનભાઈ આવી રીતે પકડવાનું, બરાબર છે? 1 2 3 કઈને હોલ્ડ કરી દેવાનું. પછી આમ મૂકીને ઉપર સ્ટોપ થઈ જવાનું. આટલો સીન છે. હિરેનભાઈ તમે અહીંથી શૂટ કરી લેજો. ઓકે. સરસ ને ચહેરા, जुल्फों का रंग सुनहरा, ये नील से नीली आंखें, कोई राज नहीं, तारीफ करूं क्या उनकी जिसने तुम्हें बनाया, ये चांद सा रोशन चेहरा, जुल्फों का रंग सुनहरा. આ જો વાઈટ પડી કાટ તો લઈ જમ ગમે કાટ. એના મેડમની એન્ટ્રી લઈ લો. હા, હું નહીં જોઉં. જાઓ. હરીભાઈ તમારે કશું કેવું છે? ચાલવાનું છે, બરાબર? આ બાજુ ના તમે ચાલો છો તો ધીમે રહીને હેર ઉપર કરીને આ બાજુ આ જો ક્લોઝઅપ અને વાઇડ એક લઈ લો. એટલે પતી જાય પિક્ચર. ટેપ કરો પછી ટેપને લઈ જઈને આમ સાંભળવાનું, આમ પછી અમનને સંભળાવો. રેડી? ચલો 3 2 1 એન્ડ સ્ટાર્ટ. યસ. ડન. રેડી? અને આ પોઝિશન? હા, આ પોઝિશન. ચલો 3 2 1 એન્ડ સ્ટાર્ટ. આગળ કન્ટિન્યુ. યસ. ખેંચી લો બ્રધર તમે. યસ, ખેંચો. યસ. લો બીજી.
યસ ખેંચો એમની પાસે દાબતા નહીં આવે થોડી વાર બધી બીજી કરો થપ્પો બીજી લો ભાઈ તમે બુક લઈ લો ચલો બીજી લઈ લો બીજી માર ફોટા પડી ગયા પછી તે હિરેનબેન થઈ જશે યસ વાંચો તો બંને ચલો એનો ઇન્વોલ્વ થાવ ચલો ના ના એમ નહીં પાડો चले ही जाना है नजर चुरा के यूं ઓલમોસ્ટ ગાડીમાં બધા બેસી ગયા છે હિરેનભાઈ નાખી દીધા પાછળ ધવાભાઈને અને યશભાઈ ગાડી ચલાવે છે ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે અમે પણ બેસી ગયા છે અને વ્યૂ પણ તમને બતાવીશું સરસ મજાનો બાર મોબાઈલ કાઢીને અવાજ તમને ઓછો આવતો હશે પણ જોવાની વધારે મજા આવશે બરાબર છે તો ઉદયપુરમાં તમે આવો તો અહીંયા આગળ આવવાનું ભૂલતા જ નહીં બહુ જ મસ્ત જગ્યા નાસિક એટલી જગ્યા યશભાઈને થોડો ઇન્ટ્રો કરાવીએ અમારે યશભાઈ છે તો યશભાઈ તમને આજે રાયતા હિલ્સમાં આવીને તમને કેવું લાગ્યું બહુ મજા આવી છે હિરેનભાઈ અહીંયા આગળ શૂટ કરવા આવ્યા છે તો હિરેનભાઈનો એક્સપિરિયન્સ કેવો રહ્યો હિરેનભાઈ તમારો શૂટ મસ્ત એક નંબર સરસ મજા આવી ને શૂટ કરવા માટે હવાય નહીં આપણે બે આઉટફિટ પતાયા અને હિરેનભાઈએ સરસ મજાનું શૂટ કર્યું બહાર પણ તમે જોઈ શકો છો રસ્તો ઓલરેડી પતી ગયું છે અને તમે થોડા ઉદયપુર સિટીના પણ દર્શન કરી શકીએ જો ઉદયપુરમાં આવી બધી રિક્ષા હોય છે સરસ મજાની જોઈ શકો છો તમે જોઈ લો હોટલ છે બધી માર્કેટ છે લોકલ અને સરસ મજાનું ઉદયપુર છે એરપોર્ટ અહીંથી 20 કિલોમીટર દૂર છે અને અમારું લોકેશન હોટલનું અમે જ્યાં રોકાયા છે 15 મિનિટ 4 કિલોમીટરમાં 15 મિનિટ બતાવે છે કેમ કે ટ્રાફિક બહુ જ છે અને એવું લાગે છે કે આપણી બાજુ ગુજરાતમાં ફરતા એવું સરસ મજાનું યશભાઈ ભૂખ લાગી છે ને હવે સવારનું કશું ખાતું નથી ચા એકલી જ પીધી છે ને પડીકા ભમ બધા પતી ગયા છે એટલે સવાર આપણે અહીં ઉભા હતા ને હિરેનભાઈ તો જઈએ છે અને ખાઈને પછી સ્ટ્રીટ ફરીશું અને એક લેકવાળું આઉટફિટ બતાવીશું